હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું સોનલ રૂટીન્સમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાનું છે વેજીટેબલ રાઈસ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે આની અંદર આપણે તેલ એડ કરીશું જરૂરિયાત પ્રમાણે. આ વેજીટેબલ્સને પહેલેથી કટ કરી રાખ્યા છે. એની અંદર આપણે લઈશું લસણ, લીલા મરચાં, કાંદા, બીટરૂટ થોડું લીધું છે, કોબીસ લીધું છે અને શિમલા મરચાં એક. તો આપણે સૌપ્રથમ પહેલાં તેલની અંદર આપણે જીરું એડ કરીશું. જીરું બરાબર તેલની અંદર સતળાઈ જાય એટલે આપણે એની અંદર આપણે આ લસણ અને લીલા મરચાં એડ કરીશું અને થોડું સાતળી લઈશું આપણે, એટલે થોડું કાચું ના લાગે. હવે આ સતળાઈ જાય એટલે એની અંદર આપણે આ કાંદા એડ કરીશું. કાંદા એડ કરીને થોડી વાર એને પણ આપણે ફ્રાય કરી લઈશું. થોડી વાર થવા દઈશું એટલે કાંદા કાચા ના લાગે, તેલમાં સરસ ફ્રાય થઈ જશે. ત્યાર પછી વેટ કરશું થોડું. લેવા થોડા કાંદા સતળાઈ ગયા છે એટલે આપણે એની અંદર આ શિમલા મરચાંને પણ એડ કરી દઈશું. તેને પણ થોડી વાર ફ્રાય કરશું. શિમલા મરચાં ફ્રાય થઈ ગયા છે થોડા. હવે એની અંદર આપણે બીટરૂટ યુઝ કરી દઈશું, એડ કરી દઈએ. બીટરૂટને પણ તેલની અંદર થોડુંક વાર ફ્રાય થવા દઈશું.
સરસ ફ્રાય થઈ ગયા છે. હવે આ લાસ્ટમાં આપણે આ કોબી એડ કરી દઈશું. બધા વેજીટેબલ થોડી વાર આપણે સાતળવા દઈશું. હવે આની અંદર આપણે ફ્રેન્ડ મસાલા કરીશું. આની અંદર આપણે એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર અને આ લસણ મરચાં આદુની પેસ્ટ છે એ આપણે એડ કરીશું. એને પણ તેલમાં થોડી વાર સાતળી લઈશું. સરસ ફ્રાય થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડું ચીલી સોસ અને સોયા સોસ એડ કરીશું. એનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે અને મસ્ત લાગે છે, ટેસ્ટી લાગે છે. આ એડ કર્યા પછી આપણે એની અંદર થોડી હલ્દી એડ કરીશું અને થોડું ધાણા અને થોડો ગરમ મસાલો બરાબર મિક્સ કરી નાખીશું. અને ફ્રેન્ડ્સ, હું પહેલાં બાસમતી રાઈસને બોઇલ કરીને રાખ્યા છે. એક મોટી વાટકી રાઈસ હતા એને બોઇલ કરીને રાખ્યા છે. હવે આપણે આની અંદર આ રાઈસને એડ કરીશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી નાખશું. સરસ રીતે એને બરાબર મિક્સ કરીને થોડી વાર આપણે એને રવા દઈશું. ત્યાર પછી આની અંદર આપણે લીલું લસણ અને લીલા ધાણા એડ કરીશું. થોડી વાર આપણે આને આમાં થોડો રવા દઈશું ગેસ પર.
થોડી વાર હવે આપણે એને થવા દઈશું. હવે આપણે ધાણા અને લસણને કટ કરીને એની અંદર એડ કરીશું. વેજીટેબલ પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આમ બધા જે નાના છોકરાઓને તો ખૂબ જ ભાવે છે. મારી ડોટરને પણ ખૂબ ભાવે છે, એટલું હું આમ બનાવું જ છું. હવે આપણો આ વેજીટેબલ પુલાવ રેડી થયે. હવે આની અંદર આપણે ધાણા અને લસણ એડ કરી દઈશું અને તેને પણ આપણે ગેસ બંધ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ છે વેજીટેબલ રાઈસ. અને તમને મારો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ.